ભારત અને રશિયા સંરક્ષણ ભાગીદારીમાં મોટો વળાંક. સુખોઈ Su-57E અને S-400 ને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. ભારત અને રશિયા વચ્ચેના સંરક્ષણ સહયોગમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ આવ્યો છે. સ્ટેલ્થ લડાકુ વિમાનો અને હવાઈ સંરક્ષણ ક્ષેત્રે ભારતની નવી ટેકનોલોજી પ્રાપ્ત થઈ રહી છે. રશિયાએ ભારતને તેના અદ્યતન Su-57E સ્ટેલ્થ લડાકુ વિમાનોની ઓફર આપી છે. અને આમાં ખાસ વાત એ છે કે રશિયા તેની સાથે વિમાનની મૂળભૂત ટેકનોલોજી એટલે કે સોર્સ કોડ પણ ભારતને આપવા માટે તૈયાર છે. આ પહેલ રશિયાની દ્રષ્ટિએ અનોખી છે, કારણ કે અત્યાર સુધી કોઈ પણ દેશ સાથે આ પ્રકારની ટેકનોલોજીની વહેંચણી કરવામાં આવી નથી. આ સોર્સ કોડ મળવાથી ભારત પોતાની જટિલ આયુધ વ્યવસ્થાઓ જેવી કે અસ્ત્ર મિસાઇલ, બ્રહ્મોસ અને રુદ્રમ જેવી સ્વદેશી ટેકનોલોજી આ વિમાનોમાં જોડી શકશે. ઉપરાંત દેશની અંદર વિમાનોના સુધારણા અને સંચાલનનું સંપૂર્ણ નિયંત્રણ પણ ભારતમાં જ રહેશે. દ્વિપક્ષીય સહયોગના ભાગરૂપે ભારત રશિયાની પ્રખ્યાત S-400 એર ડિફેન્સ સિસ્ટમના બાકી રહેલા 2 રેજિમેન્ટ 2025-2026 દરમિયાન પ્રાપ્ત કરશે. અગાઉ મળેલા S-400 યુનિટ્સને રાજસ્થાન, પંજાબ અને ઉત્તર પૂર્વના વિવિધ સરહદી વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર તાજેતરના ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે S-400ની કાર્યક્ષમતા દ્રઢ રીતે સાબિત થઈ છે. આ તમામ ઘટનાઓ બતાવે છે કે ભારત હવે માત્ર આયાતકાર દેશ નથી રહ્યો, પરંતુ ટેકનોલોજી ટ્રાન્સફરના માધ્યમથી આત્મનિર્ભરતા તરફ પણ મજબૂત પગલાં લઈ રહ્યો છે.